અમદાવાદના કઠવાડામાં મૂલમાલતી આવાસમાં બની કરુણ ઘટના। બ્લોક નંબર 9માં રહેતા જીતુભાઈ યોગ્ય સમયે સારવાર ન મળતા પાણી ભરાયું, જેથી અહીં એમ્બ્યુલન્સ ન પહોંચી શકી। લોકોએ સાયકલની લારીથી જીતુભાઈને બહાર કાઢ્યા હતા। સ્થાનિકોએ આવો દાવો કર્યો છે। તો પાણી ભરાયેલું હોવાથી એમ્બ્યુલન્સ ન પહોંચી શકી। લોકોએ સાયકલની લારીથી જીતુભાઈને બહાર કાઢ્યા હતા। અમદાવાદના મધુમાલતી આવાસમાં કરુણ ઘટના બની છે। સંવાદદાતા ઝલક જોડાય છે। ઝલક, શું જાણકારી? વરસાદ જોવા મળી રહ્યો છે। જે 2 થી 2.5 ઇંચ વરસાદ પડ્યો છે, ત્યારે જે વિવિધ વિસ્તારો છે પાણી ભરાઈ ગયા હતા। ખાસ કરીને જે મધુમાલતી વિસ્તાર છે નિકોલમાં આવે છે, કઠવાડા પાસે જે મધુમાલતી આવાસ યોજના છે ત્યાં મોટા પ્રમાણમાં જે પાણી ભરાયા હતા। પાણી એટલા હદ સુધી ભરાયા હતા કે લોકોના ઘરમાં પણ છે તે ઘોટણ સુધી પાણી ભરાયા હતા। આવા સમયે જે જીતુભાઈ નામના જે રહીશ છે, જે મધુમાલતી આવાસ યોજનામાં રહે છે, તેઓને મેડિકલ ઇમરજન્સી આવી હતી, પરંતુ 108 આવાસ યોજના સુધી પહોંચી શકી ન હતી। પરિણામે તેઓને છે તે શાકની જે લારી છે તેમાં છે લઈ જવામાં આવ્યા હતા અને જે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં જીતુભાઈનું મોત થયું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે જો 108 સમયસર આવી શકી હોત, પાણી ન ભરાયા હોત, તો તેઓને સારવાર મળી ગઈ હોત અને જીતુભાઈનો જીવ બચી શક્યો હોત। આમ જે પાણી ભરાવાની સમસ્યાને કારણે જે એક જીતુભાઈ નામના વ્યક્તિએ છે તે જીવ ગુમાવ્યા હોવાનું જે સ્થાનિકો છે તે આક્ષેપ કરી રહ્યા છે। આ એ જ આવાસ યોજના છે કે જ્યાં ગત વર્ષે પણ ચોમાસામાં જે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। બોટ દ્વારા લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી અને જે 2 દિવસ છે તે ફૂડ પેકેટનું વિતરણ કરીને જે લોકોને છે તે બચાવ કામગીરી કરવામાં આવી હતી। આ વખતે પણ આ જ પ્રકારની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે, ત્યારે તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થાય છે। જી ઝલક, એમ્બ્યુલન્સ કેમ ન પહોંચી શકી? કારણ કે જો સાયકલ દ્વારા દર્દીને ત્યાંથી નીકાળવામાં આવી શકતા હોય તો પછી એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી શકે છે। જી, જે શાકની જે લારી છે તેના દ્વારા જે લોકોએ છે તે તેઓ જીતુભાઈને છે તે પાણીથી બહાર નીકાળ્યા હતા અને ત્યારબાદ 108માં મોકલ્યા હતા। પાણી એટલા હદ સુધી ભરાઈ ગયું હતું કે જે વાહનો છે તે વાહનો અંદર જઈ શકે તેમ ન હતા। જી જી, આભાર।